જો તમે પણ એકવાર આવી રીતે રીંગણાનું શાક બનાવીને ખાધું ને તો આંગળા સાટા રહી જશો, સાથે જ બાજરાના રોટલાની મોજ. હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં જશે. તો મિત્રો, સ્વાગત છે આજનું તમારા મારા બ્લોગ ઉપર. તો આજે આપણે ઓથેન્ટિક રીતે બનાવીશું રીંગણા, અને એમાં આપણે સોરા નાખી અને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણે એમની સબ્જી બનાવશું. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. સૌ પ્રથમ તો આપણે પેલા આવી રીતે તેમને પાણીમાં સરખી રીતે સાફ કરી લેશું અને મોળી અને આવી રીતે કરી લેશું. જોઈ શકો છો, આ છે આપણી સબ્જી. તો આપણે વ્લોગમાં બન્યા રહેજો. બાકા ચીકી બોલાવવાની છે ને, એ પણ એકદમ આપણા દેશી ચૂલે હો ભાઈ, કાંઈ ઘટે નહીં. અને આપણે કંઈ પણ વસ્તુ બનાવીએ ને તો એ ચૂલાની જે મજા આવે છે ને ભાઈ, એની મીઠાશ આવે છે ને, એવી ક્યાંય પણ એની મીઠાશ નથી આવતી. તો જે આપણે ગેસના તો દરેક વ્યક્તિઓ અત્યારે ખાતા જ હોય છે, પણ આપણે ઓથેન્ટિક રીતે, મતલબમાં ગામડાનો ટેસ્ટ જો તમારે માણવો હોય ને ભાઈ, તો એને ચૂલા જેવી ક્યાંય મજા નથી, આના જેવી ક્યાંય મજા નથી. તો આપણે આજે બન્યા રહેજો આપણા બ્લોગમાં. ફૂલ બાકા ચીકી બોલાવીએ અને બતાવીએ તમને કે કેવી રીતે તે સબ્જી બને છે. સૌ પ્રથમ આપણે ચૂલામાં લાકડા નાખી અને આગને પ્રગટાવી દીધી છે ભાઈ. ત્યારબાદ આપણે લઈ લીધી છે કડાઈ, અને કડાઈમાં ઉમેર્યું છે આપણે તેલ. હવે અત્યારે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં નાખી દીધું છે લસણ અને કોથમરી. ત્યારબાદ આપણે એમાં એડ કરશું રીંગણા. આપણે એડ કરી દીધા છે રીંગણા અને સોરી. ત્યારબાદ આપણે એમાં એડ કરશું હળદર. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરશું આપણે, સ્વાદ અનુસાર. ત્યારબાદ આપણે ધાણા જીરું એડ કરશું. તેમને સરખી રીતે મિક્સ કરી લેશું આપણે, કાંઈ ઘટે નહીં એમ સરખી રીતે મસ્ત મિક્સ કરી લેશું આપણે એમને. જોઈ શકો છો કેવી રીતે કલર આવ્યો છે ભાઈ. અને આ શાક તમે બનાવીને ખાધું ને ભાઈ તો બઠ્ઠા પડી જશે, બઠ્ઠા, કાંઈ ના ઘટે હો ભાઈ. ઓથેન્ટિક કાઠિયાવાડી, એ પણ સ્પેશિયલી ચૂલેથી હો ભાઈ, ના ગેસની ઝંઝટ ના કંઈ, ઓથેન્ટિક. અને આનો જે મીઠાશ આવે છે ને ભાઈ, એમની વાત જવા દો. હવે આને થોડીવાર આપણે આવી રીતે કહણીમાં પાકવા દેશું અને એમને થોડીવાર ઢાંકી દેશું. ત્યારબાદ આપણે ખોલી અને ચેક કરીશું. જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ગયો છે. ત્યારબાદ આપણે એમાં એડ કરશું થોડું પાણી. પાણી એડ કરી અને આપણે એમને સરખી રીતે મિક્સ કરી લઈશું એકવાર ફરીથી. હવે આને થોડીવાર આવી જ રીતે આપણે પાછું એમને થોડીવાર પાકવા દેશું. પાછું આપણે થોડીવાર આમને ઢાંકી દેશું. ત્યારબાદ આપણે ખુલ્લી અને ચેક કરી લેશું. તો કંઈક આવી રીતે પાણીનું પ્રભાવ ઓછો પડી જાય. જોઈ શકો છો વ્યવસ્થિત રીતે આપણે પાકી ગયા છે. હવે આપણે આમાં એડ કરશું લાલ મરચું ચટણી. આવી રીતે લાલ મરચું આપણે એડ કરશું ચટણી, તમે જેવી રીતના તીખું ખાતા હોય તેવી રીતના. અને ભાઈ એને મિક્સ કરી દેશું. જોઈ શકો છો એકદમ કલરફુલ અને ટેસ્ટી શાક બનવાનું છે ભાઈ આજે આપણે. અને આ રેસીપી તમે એક વખત ઘરે બનાવીને અવશ્ય ટ્રાય કરજો. બઠ્ઠા પડી જાય નહીં તો મને યાદ કરજો. અને ત્યારબાદ આપણે એમાં પછી થોડું પાણી એડ કરી અને એમને પાછું આપણે ચૂલા ઉપર સળવા થોડીવાર મૂકી દઈશું. પાણી થોડું એડ કરશું આપણે આમાં, અને ત્યારબાદ પાછું એમને થોડીવાર હલાવી અને આપણે એમને પાછું ઢાંકી દઈશું. જોઈ શકો છો આપણા શાકમાં કેવી રીતનો કલર આવ્યો છે ભાઈ, કાંઈ ના ઘટે. હવે એમાં આપણે પાણી એડ કરી દીધું છે. થોડીવાર પાછું એમને ઢાંકી અને થોડીવાર એમને રહેવા દઈશું. ત્યારબાદ આપણે એમને ઉતારી લેશું. પછી આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં ભાઈ બાજરાના રોટલા, એ પણ ચૂલેથી, કેવી રીતના બને છે અને કઈ રીતે અહીંયા બનાવીએ છીએ અમારા ગામડા સ્ટાઇલમાં, એ તમને આજે બતાવીએ. અને એ પણ બાજરાના રોટલા, કાંઈ ના ઘટે હો ભાઈ. એટલે આપણે શાક પાકી ગયું છે ભાઈ, જોઈ શકો છો. અને માથેથી આપણે એડ કરશું ધાણા. બની ગયું છે, અત્યારે તૈયાર થઈ ગયું છે આપણું રીંગણાનું શાક. હવે આપણે એમને વ્યવસ્થિત રીતે ઢાંકી દઈશું અને પછી આપણે તૈયારી કરશું કાઠિયાવાડી બાજરાના રોટલા. ત્યારબાદ આપણે બહાર વરસાદ આવ્યો હતો, એના કારણોસર આપણે અંદર ચૂલો સળગાવી ફરીથી. અને ભાઈ જોઈ શકો છો આપણે અત્યારે બાજરાના રોટલાને, જો ભાઈ આ ચૂલે જે આનો જે સ્વાદ આવે છે ને ભાઈ, કાંઈ ના ઘટે, એક નંબર. આ સાસુ જમવાનું કહો ને તો આની, અને આની જે મીઠાશ આવે છે ને એમની વાત જવા દો તમે. અને અત્યારના લોકો બસ મારે પિઝા ને બર્ગર ને, ભાઈ આને તમે કાંઈ ન ખાધો ને ભાઈ તો કંઈ ન ખાધું. આ છે ઓરિજિનલ ઓથોરેટિક બાજરાના રોટલા ભાઈ. તો ચાલો તમને બતાવું બાજરાનો રોટલો અને ઓથેન્ટિક આપણે રીંગણાની સબ્જી ટેસ્ટ કરી અને તમને બતાવું કે કેવી બની છે. આ છે ભાઈ અમારા દેશી પિઝા હો ભાઈ. હાલો હવે રિવ્યૂ તમને કહું છું. અને હવે આપણે ટેસ્ટ કરશું રીંગણાની સબ્જી અને બાજરાના રોટલા. તમને ટેસ્ટ કરીને કહું કે કેવું બન્યું.
તો બસ આવી જ રીતે અમારા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બન્યા રહેજો આપણા વ્લોગમાં. આપણે ટેસ્ટ કરી અને તમને બતાવીએ. ફાઇનલી અત્યારે આપણું રીંગણાનું શાક અને તમને કીધું એમ બાજરાના રોટલા ભાઈ બની અને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. અને આવી રીતે બનાવશો ને ભાઈ, કાંઈ ના ઘટે. તો ચાલો આપણે એમને ટેસ્ટ કરીશું. અત્યારે જોઈ શકો છો, કાંઈ ના ઘટે. તો આપણે એમની ટેસ્ટ કરીએ. ભાઈ બાજરાનો રોટલો અને રીંગણાની સબ્જી, કાંઈ ના ઘટે ભાઈ. એકવાર અવશ્ય બનાવીને ટ્રાય કરજો. તો મળીએ છે આપણે નવા વ્લોગ સાથે. તમને મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.